टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી દીધી છે મોટી આગાહી। અંબાલાલની આગાહી મુજબ 11 થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પવનનું જોર રહેવાનું પણ તેમણે અનુમાન કર્યું છે। 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે, સાથે લીમખેડા, દાહોદ, વડોદરા, નડિયાદમાં હવામાનમાં પલટો આવી શકે। મહત્વનું છે કે આગામી 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। આ સિવાય ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે, તો રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા અને કચ્છમાં પણ તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે। આ પછી 17 થી 19 એપ્રિલે હવામાનમાં ફરીથી પલટો આવશે। તારીખ 10 થી 14 માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી પણ વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે।